ભરૂચના આમોદમાં એચઆઈવી એડ્સ અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે 2 માસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ઇન્ટેન્સિફાઈડ આઈસી કેમ્પેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તબીબી સ્ટાફ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા એચઆઈવી અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, એચઆઈવીથી બચાવ અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાત સરકાર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ એવા આદરણીય સાજુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડૉક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા. આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે. ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે.